સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં ડૂબમાં ગયેલ શાંતિનાથ સોસાયટી તથા ઉદાવન સોસાયટીમાં કેળસમાં પાણી ભરાયા। પ્રાંતિજમાં 5.5 ઇંચ વરસાદ ખાબકતા સોસાયટીમાં રહીશોના ઘરોમાં પાણી ઘૂસ્યા। પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પ્રાંતિજ મામલતદાર જયમીનભાઈ શાહ, પ્રાંતિજ નગરપાલિકા ચીફ ઓફિસર રોશનીબેન પટેલ દ્વારા કેળસમાં પાણીમાં બંને સોસાયટીઓની સ્થળ મુલાકાત કરી। વરસાદ ઓછો થયો ને 3 કલાક થયા છતાં પાણી જવાનો નિકાલ થયો નથી। પાલિકા કોર્પોરેટરો તથા અધિકારીઓ દ્વારા છેલ્લા 25 વર્ષથી પાણીનો નિકાલ ના હતા ધારાસભ્યએ જાતે નીકળવું પડ્યું। ચાલુ વરસાદમાં ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર કેળસમાં પાણી જઈને પાણીનો નિકાલ તાત્કાલિક કરવા પાલિકા તથા અધિકારીઓને આદેશ આપ્યો। રિપોર્ટર અશોક નાઈ, સાબરકાંઠા।